જ્યારે આપણે નેતૃત્વ શબ્દ સાંભળીએ છીએ ત્યારે મગજમાં શું આવે છે? મોટાભાગે તો સત્તા, નિયંત્રણ, રાઈટ? પણ શું થાય જો આપણે આખી વાતને ઊંધી કરી નાખીએ? જો નેતૃત્વનો સાચો અર્થ સેવા કરવાનો હોય તો બસ આજે આપણે આ જ શક્તિશાળી વિચાર એટલે કે સર્વન્ટ લીડરશિપ વિશે વાત કરવાના છીએ. એક એવું મોડલ જે આજના કામકાજના માહોલને તમે જાણો છો મૂળમાંથી બદલી રહ્યું છે. તો ચાલો એક સીધા સવાલથી શરૂઆત કરીએ. શું પેલી જૂની ટોપ ડાઉન લીડરશિપ ખબર છે, જ્યાં બોસ ઉપરથી આદેશ આપે અને બાકીના બધા બસ એને ફોલો કરે, શું એ હવે જૂની પુરાણી નથી થઈ ગઈ? કારણ કે ડેટા અને પુરાવા તો એવું જ કહી રહ્યા છે કે આ પરંપરાગત મોડલ્સની પકડ હવે ઢીલી પડી રહી છે અને તેની જગ્યાએ કંઈક વધુ સારું, વધુ અસરકારક અને વધુ માનવીય આવી રહ્યું છે. હવે જુઓ, સર્વન્ટ લીડરશિપનું નામ સાંભળીને એવું ના સમજતા કે આ કોઈ સોફ્ટ સ્કિલ કે એવી કોઈ વાત છે. ના, બિલકુલ નહીં. આને કેવળ એક વિકલ્પ તરીકે જોવાની ભૂલ તો બિલકુલ ન કરતા. સાચું કહું તો આજના વર્કપ્લેસમાં આ એક વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલો કોમ્પિટિટિવ એડવાન્ટેજ છે. એટલે કે આ માત્ર કોઈ ફિલોસોફી નથી, પણ સફળતા માટેની એક નવી નક્કર પ્લેબુક છે. તો આ વિચાર આવ્યો ક્યાંથી? વેલ, આનો શ્રેય જાય છે રોબર્ટ કે ગ્રીનલીફને. છેક 1970માં એમણે એક ખૂબ જ પ્રભાવશાળી નિબંધ લખ્યો હતો. તેમની આખી ફિલોસોફીનો પાયો હતો સેવક પ્રથમ. અને એમણે એક બહુ જ સરળ પણ એટલી જ શક્તિશાળી કસોટી બનાવી હતી, જેનાથી તરત જ ખબર પડી જાય કે કોઈ સાચો સર્વન્ટ લીડર છે કે પછી ખાલી દેખાવ કરે છે. અને ગ્રીનલીફે જે સવાલ પૂછ્યો હતો ને, એ જ આખી વાતનો સાર છે. એમણે પૂછ્યું, જેમની સેવા થઈ રહી છે, શું તેઓ એક વ્યક્તિ તરીકે આગળ વધી રહ્યા છે? શું તેઓ સેવા મેળવતી વખતે વધુ સ્વસ્થ, વધુ જ્ઞાની, વધુ સ્વતંત્ર અને વધુ સ્વાયત્ત બની રહ્યા છે? અને સૌથી અગત્યનું, શું એ લોકો પોતે પણ ભવિષ્યમાં સેવક બનવા માટે પ્રેરાઈ રહ્યા છે? બસ આ એક જ સવાલમાં સર્વન્ટ લીડરશિપની આખી ફિલોસોફી સમાઈ જાય છે. તો ચાલો આને એકદમ સરળ શબ્દોમાં સમજીએ. સર્વન્ટ લીડરશિપ આખિર છે શું? વેલ, આ એક એવી લીડરશિપ ફિલોસોફી છે જ્યાં તમારો મુખ્ય ગોલ જ સેવા કરવાનો છે. અહીં લોકોનો વિકાસ અને એમની ભલાઈ, અને જે કમ્યુનિટીમાં તેઓ કામ કરે છે એની ભલાઈ, એ જ સૌથી મોટી પ્રાથમિકતા છે. બસ આટલું સિમ્પલ. ઓકે, તો હવે પરંપરાગત લીડરશિપ અને સર્વન્ટ લીડરશિપ વચ્ચેનો જે મૂળભૂત તફાવત છે ને, એને બરાબર સમજીએ. અને હું સ્પષ્ટ કરી દઉં, આ કોઈ નાનકડો ફેરફાર નથી. આ તો નેતૃત્વને જોવાની આખી રીત જ બદલી નાખે છે. એકદમ ફંડામેન્ટલ શિફ્ટ છે. બંને વચ્ચેનો સૌથી મોટો તફાવત ક્યાં છે ખબર છે? પાવરના સોર્સમાં. જુઓ, પરંપરાગત લીડરનો પાવર એની પોઝિશનમાંથી આવે છે, એની ખુરશીમાંથી. એમની પાસે આદેશ આપવાનો કાનૂની હક હોય છે. પણ સર્વન્ટ લીડર, એમનો પાવર નૈતિક સત્તામાંથી આવે છે. એટલે કે એ અધિકાર જે એમણે લોકોનો વિશ્વાસ જીતીને કમાયો છે. લોકો એમને પોતાની મરજીથી ફોલો કરે છે, મજબૂરીમાં નહીં. ચાલો આ તફાવતોને થોડું વધુ ડિટેલમાં જોઈએ. પરંપરાગત બોસનું ફોકસ ક્યાં હોય? પોતાના ટાર્ગેટ્સ પર. જ્યારે સર્વન્ટ લીડરનું ફોકસ લોકોના ગ્રોથ પર. નિર્ણયોની વાત કરીએ તો ટ્રેડિશનલ મોડેલમાં નિર્ણયો ઉપરથી થોપવામાં આવે છે, જ્યારે અહીં બધાની સંમતિથી લેવાય છે. પાવર પદ પરથી નહીં, પણ વિશ્વાસ અને સહાનુભૂતિથી આવે છે. અને છેલ્લે, સફળતાને કેવી રીતે માપશો? ખાલી નંબર્સ કે સ્ટેટસથી નહીં, પણ આખી ટીમનું પરફોર્મન્સ અને એમની વેલબીઇંગ એટલે કે એમની ખુશીથી. તો સવાલ એ છે કે આ સેવાવાળી લીડરશિપ આખરે જીતે કેમ છે? શું આ ખાલી સારી સારી વાતો છે? ના, આની પાછળ ઠોસ ડેટા છે. એવા પરિણામો છે જેને તમે માપી શકો. તો ચાલો હવે સીધા આંકડાઓ પર જ નજર નાખીએ, જે સાબિત કરે છે કે આ મોડલ કેમ કામ કરે છે. સૌથી પહેલો અને સૌથી મોટો ફાયદો જુઓ, એમ્પ્લોયી એન્ગેજમેન્ટ. એટલે કે કર્મચારીઓ કેટલા દિલથી કામ સાથે જોડાયેલા છે. જે જગ્યાએ સર્વન્ટ લીડર્સ હોય છે ને, ત્યાં એન્ગેજમેન્ટ 85% જેટલું વધારે જોવા મળ્યું છે. વિચારો, 85%. આ કોઈ નાનો મોટો સુધારો નથી. આ તો આખી ગેમ જ બદલી નાખે છે. બીજો મોટો ફાયદો, ટેલેન્ટને ટકાવી રાખવાનું. જે કંપનીઓમાં સર્વન્ટ લીડરશિપનું કલ્ચર હોય છે, ત્યાં લોકો નોકરી છોડીને જવાનો દર 50% ઓછો થઈ જાય છે. 50%. આજની તારીખમાં જ્યાં સારા લોકોને શોધવા અને ટકાવી રાખવા આટલા અઘરા છે, ત્યાં આ કેટલો મોટો ફાયદો છે એનો અંદાજ લગાવી જુઓ. અને વાત અહીં જ નથી અટકતી.
સર્વન્ટ લીડર્સ એક એવું વાતાવરણ બનાવે છે જેને સાયકોલોજીકલ સેફટી કહેવાય છે. એટલે કે જ્યાં લોકોને ભૂલ કરવાનો કે નવા આઈડિયા આપવાનો ડર નથી લાગતો. અને આનું પરિણામ? આવી ટીમો ક્રિએટિવ પ્રોબ્લેમ સોલ્વિંગ અને ઇનોવેશનમાં ભાગ લેવાની 67% વધુ શક્યતા ધરાવે છે. સીધી વાત છે, જ્યારે લોકો સેફ ફીલ કરે છે ત્યારે જ એમના બેસ્ટ આઈડિયા બહાર આવે છે. અને હા, આ બધી સારી વાતોનો સીધો ફાયદો પરફોર્મન્સ પર પણ દેખાય છે. જે ટીમોને સર્વન્ટ લીડર્સ ચલાવે છે એમના પોતાના ટાર્ગેટ્સ પૂરા કરવાની કે એનાથી પણ સારું કરવાની શક્યતા 24% વધી જાય છે. એટલે આ ખાલી લોકોને ખુશ રાખવાની વાત નથી, આ સીધી રીતે સારા પરિણામો લાવવાની વાત છે. ઓકે, તો અત્યાર સુધી આપણે સમજ્યું કે સર્વન્ટ લીડરશિપ શું છે અને એ કેમ આટલી અસરકારક છે, બરાબર? હવે સૌથી અગત્યના સવાલ પર આવીએ. આને કરવું કેવી રીતે? સર્વન્ટ લીડરશિપને પ્રેક્ટિસમાં કેવી રીતે લાવવી? જુઓ, એક સર્વન્ટ લીડરને ઓળખવા માટે 10 મુખ્ય લાક્ષણિકતાઓ છે અને આની શરૂઆત થાય છે સાંભળવાથી. પણ કેવું સાંભળવું? ખાલી જવાબ આપવા માટે નહીં, પણ ખરેખર સામેવાળાને સમજવા માટે. આની સાથે સાથે સહાનુભૂતિ, જાગૃતિ અને એક મજબૂત ટીમ બનાવવાની પ્રતિબદ્ધતા પણ આવે છે. યાદ રાખજો, આ કોઈ સ્કિલ્સની ચેકલિસ્ટ નથી, આ તો એક માઇન્ડસેટ છે, એક એવી વિચારસરણી જે હંમેશા બીજાને પહેલાં મૂકે છે. અને જો કોઈને લાગતું હોય કે આ બધું બહુ અઘરું છે, તો એવું નથી. કોઈ પણ વ્યક્તિ આ શૈલી અપનાવવાની શરૂઆત 3 નાની રોજિંદી આદતોથી કરી શકે છે. પહેલું, ઓર્ડર ન આપો, સવાલ પૂછો. બીજું, લોકોના રસ્તામાં આવતા અવરોધો દૂર કરો. અને ત્રીજું, જ્યારે સફળતા મળે ત્યારે એનો શ્રેય આખી ટીમને આપો, પોતાની પાસે ના રાખો. બસ આટલા નાના નાના પગલાં પણ બહુ મોટા ફેરફાર લાવી શકે છે. ચાલો, એક છેલ્લી પણ બહુ મોટી ગેરસમજ દૂર કરીએ. ઘણા લોકોને લાગે છે કે સેવા કરવાનો મતલબ ગુલામી કરવો કે નબળા પડવું છે, પણ હકીકત આનાથી બિલકુલ ઊંધી છે. સર્વન્ટ લીડરશિપ તો સ્ટ્રેન્થ એટલે કે શક્તિની વ્યાખ્યા જ બદલી નાખે છે. અને આ આખા વિશ્લેષણનો સારાંશ બસ આ એક વાક્યમાં છે. સર્વન્ટ લીડરશિપ એ તાબેદાર હોવા વિશે નથી, એ તો સેવા કરવા માટે પૂરતા મજબૂત હોવા વિશે છે. આમાં હિંમત જોઈએ છે ઊંચા સ્ટાન્ડર્ડ સેટ કરવાની, અને સાથે જ નમ્રતા જોઈએ છે બીજાને સ્ટાન્ડર્ડ સુધી પહોંચવામાં મદદ કરવાની. તો ચાલો, આ ચર્ચાને એક વિચાર સાથે પૂરી કરીએ. જરા વિચારો, જો આપણે આપણા કામમાં બીજાની સેવાને સૌથી પહેલી પ્રાથમિકતા બનાવીએ તો આપણી લીડરશિપ કરવાની રીત કેટલી બધી બદલાઈ શકે છે? આ એક સવાલ પર મનન કરજો, કારણ કે કદાચ આનો જવાબ નેતૃત્વ પ્રત્યેના આપણા આખા દૃષ્ટિકોણને હંમેશ માટે બદલી શકે છે.